चलो केम छो बधा मजामां। चलो हवे सदीश में आगळ वधीए। छेल्ले चेप्टर में आ स्वाध्याय में 3 एक्जाम्पल बाकी रह्या। तो बहु सहेला एक्जाम्पल है, सदीशोना बहिर्गुणनना उपयोग पर आधारित है। चलो एक आवो जो त्रिकोणनो क्षेत्रफलनो एक्जाम्पल जोई गया था। पहला एटलुं रिविजन करीए। कोई त्रिकोण होय, एनी कोईपण बे बाजुने दर्शावता सदीशो होय। धारो कि एक बाजुने दर्शावतो सदीश ए छे, बीजी बाजुने दर्शावतो सदीश बी छे, तो त्रिकोणनुं क्षेत्रफळ मळी जाय। અને ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? બે બાજુઓના ક્રોસ પ્રોડક્ટ મેળવવાનું, પછી એનું માન એનું અડધું કરી નાખવાનું। ધારો કે ત્રીજી બાજુ સી છે, તો આપણે આમ પણ લઈ શકશું ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2। આ પણ બે બાજુ લઈ અને ક્ષેત્રફળ મેળવી શકાય, એ ક્રોસ સી। ઘણા વિદ્યાર્થીઓ આમાં એક પ્રશ્ન પૂછતા હોય છે કે એ ક્રોસ સી લખું કે સી ક્રોસ એ લખું? તો એ ક્રોસ સી કે સી ક્રોસ એ મેળવો, સદીશ વિરોધી મળે, પણ આપણે પછી એનું માન મેળવવાના છીએ, એટલે કે એની લંબાઈ મેળવી લેવાના છીએ, એટલે કોઈ ફેર પડતો નથી, બરાબર। એવી જ રીતે હજી ક્ષેત્રફળનું ત્રીજું સૂત્ર આના જ ત્રિકોણ માટે ત્રીજી રીતે મેળવી શકાય। ત્રીજું સૂત્ર તો ન કહેવાય, શું બી ક્રોસ સી કે સી ક્રોસ બી, તમને અનુકૂળ લાગતું હોય એ। હજી ધારો કે ત્રિકોણને નામ આપ્યા છે એ બી સી, તો ત્રિકોણનું ક્ષેત્રફળ હજી આમ પણ તમે મેળવી શકો। એ જ ગુજરાતી બધું હરખું જ છે। બે બાજુને દર્શાવતા સદીશોના ક્રોસ પ્રોડક્ટનું માનનું અડધું, બે બાજુઓના સદીશો એનો ક્રોસ પ્રોડક્ટ એનું માનનું અડધું, બધે ગુજરાતી હરખું જ થાય। આવી રીતે હજી તમે પણ બે વિચારી લેજો। કુલ આવી રીતે જુદા જુદા સૂત્ર એક જ છે, ગુજરાતી હરખું જ છે। બે બાજુને દર્શાવતા સદીશો એનો ક્રોસ પ્રોડક્ટ એનું માન ને એનું અડધું, ત્રિકોણનું ક્ષેત્રફળ। સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની વાત કરીએ। ધારો કે આ એક કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એની પાસેની બાજુ આપેલ હોવી જોઈએ, કોઈ પણ બે। ધારો કે એક એ છે એક બી છે, દિશા ઉલટી સુલટી ચાલે, બે બાજુને દર્શાવતા સદીશો હોવા જોઈએ। દિશાની ક્યાંય આપણે વાત જ નથી કરતા આમાં કે આમાં। આમાં એમ કહીએ બે બાજુને દર્શાવતા સદીશોના ક્રોસ પ્રોડક્ટનું માનનું અડધું। અહીંયા આવે છે બે બાજુને દર્શાવતા સદીશોના ક્રોસ પ્રોડક્ટનું માન। એટલે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે? બે બાજુઓનો દર્શાવતા સદીશનો ક્રોસ પ્રોડક્ટ એનું માન મેળવવાનું છે। તો ચાલો હવે એક્ઝામ્પલમાં સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓના બે સદીશો આપ્યા છે, તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય? એ ક્રોસ બીનું માનનું અડધું। અહીં એ ક્રોસ બી પહેલાં મેળવી લ્યો, પછી એનું માન મેળવી લેશો। અહીં એ ક્રોસ બી કેમ મળશે? તો એક નિશ્ચયક સ્વરૂપે, પહેલી હારમાં આઈ જે કે, બીજી હારમાં એક સદીશ લખી નાખીએ 1 - 1 3, 2 - 7 1, વિસ્તરણ કરી નાખીએ। આઈ સાથે શું આવે છે? -1 ને +21, એટલે કે 20, માઇનસ જે સાથે શું આવે? 1 - 6, એટલે -5, માઇનસ પાછા લખું છું એટલે +5 જે, કે સાથે શું આવે? -7 ને +2, -5 કે। તમારે 5 કોમન લઈ અને લખવા હોય તો પણ લખી શકો, 4i જે -કે। તેથી એ ક્રોસ બીનું માન મેળવી લઈએ। માનમાં 5 બાર રાખી દઈએ, બરાબર છે। માન આખાનું મેળવવું હોય તો 5 બાર, અદીશ હોય 12, અને આના વર્ગોનો સરવાળો 16 + 1 + 1 કેટલું થશે? 18, 5√18। હજી 18નું વર્ગમૂળ થોડુંક સાદુરૂપ આપીએ તો 9 × 2 = 18, એમાં બે ભલે અંદર રહીએ
9 વર્ગમૂળની 12 લખી 3 એટલે કેટલા થશે 15. હવે છેલ્લી લીટી પાછી લખી નાખો. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર a ક્રોસ બીનું માન બરાબર 15√2 ચોરસ એકમ. બરાબર, હું લખી નાખશો. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર a ક્રોસ બીનું માન બરાબર 15√2 ચોરસ એકમ. ત્રિકોણમાં પણ આવી રીતે એકમ લખી નાખજો, ચોરસ એકમ. પછી 12-13 MCQ છે. જોઈએ 12માં શું છે. એનું માન આપ્યું છે, બીનું માન આપ્યું છે. a ક્રોસ બી એકમ સદિશ એટલું આપ્યું. એકમ સદિશ એટલે મેં લખી નાખ્યું કે એનું માન એકમ છે, આટલું આપેલું. જોઈએ છીએ શું, તો સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો. હવે એવું કોઈ સૂત્ર યાદ કરો, ક્રોસ પ્રોડક્ટનો ઉપયોગ થતો હોય. ડોટ પ્રોડક્ટનો ઉપયોગ કરવો હોય તો આપણે કોસ થીટાવાળું સૂત્ર છે. એવી રીતે a ક્રોસ બીનું માન, એનું માન, બીનું માન સાઇન થીટા, અથવા સાઇન થીટાનું સૂત્ર વાપરો તો હાલે. સાઇન થીટા બરાબર, આ ન યાદ રહેતું હોય તો અથવા સાઇન થીટા બરાબર શું છે, a ક્રોસ બીનું માન છેદમાં એનું માન બીનું માન. હાલો કિંમતો મૂકી દઈએ. થીટા એટલે જ્યાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. તમે એક કામ કરજો, આ બીજું સૂત્ર જ એકનો એક ઉપયોગ કરો એટલે જાજા સૂત્ર યાદ રાખવા નહીં. જો એ અને બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો સાઇન થીટા બરાબર આ, અને એમાં કિંમત મૂકી. a ક્રોસ બીનું માન 1 છે, એનું માન 3 છે, બીનું માન √2/3 છે, એટલે કે 1/√2 છે. આ સાઇન થીટા મેળવ્યું છે. બોલો થીટા બરાબર π/4. બરોબર. બીજું કંઈ આપેલા વિકલ્પોમાંથી π/4 મળે છે. 13મો MCQ જુઓ. આના જેવો જ છે, લંબચોરસ માટે છે. લંબચોરસ માટે છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના સૂત્રો ચાલે છે, કારણ કે લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ. એટલે 13મા દાખલા માટે થોડી હિન્ટ આપી દઉં છું. 13મા દાખલામાં એક લંબચોરસ આપ્યું છે અને પછી આપ્યું છે એના શિરોબિંદુઓ ABCD. ધારો કે લંબચોરસ ના શિરોબિંદુઓ A, B, C અને D ના સ્થાન સદિશ અનુક્રમે આપ્યા છે. એ નથી લખવું, સીધું આકૃતિમાં લખી નાખજો. તો આમાં લંબચોરસ ABCD છે. એના શિરોબિંદુઓ આપ્યા છે. શિરોબિંદુ આપ્યા છે તો એની બાજુઓના સ્થાન સદિશો મળી જશે. બરોબર છે, બાજુઓના સદિશો મળી જશે. અહીં AB મેળવવાનું. AB કેમ મળે? બીના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ બાદ એટલે એક આઈજેકેવાળો સદિશ મળે. પછી હવે 3માંથી કોઈ એક મેળવો એટલે આપણે BC તમે મેળવી લેજો. BC સદિશ કેમ મળે? Cનો સ્થાન સદિશ એમાંથી Bનો સ્થાન સદિશ બાદ. પછી તમે AB ક્રોસ BC ક્રોસ પ્રોડક્ટ આઈજેકેની રીતે મેળવી લેજો.
એ બીજી હાર ને ત્રીજી હાર લખી નાખજો એનું સાદુરૂપ. પછી તમે એનું માન મેળવી લેજો. માન મેળવવું સાવ સહેલું, વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો. આ જે મળે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થઈ જાય. સમાંતર બાજુ ચતુષ્કોણનું એટલે આ દાખલા માટે ખાસ વાત કરીએ તો લંબચોરસનું ક્ષેત્રફળ મળી જશે. બરાબર? તો આ એક જાતે MCQ સાદુરૂપ આપી દેજો. બરાબર છે? તો આના પછીનો મુદ્દો હવે આપણે ત્રિગુણન શરૂ કરીએ. પહેલાં એક સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, ત્યારબાદ હવે સદીશોનું અદિશ ત્રિગુણન. ખૂબ સહેલો મુદ્દો. સ્વાધ્યાય તો ખાલી સૂત્ર સમજી લેશો તો આખું સ્વાધ્યાય આવડી જશે. ઉદાહરણ પણ આના બધા જ આવડી જેવા છે. ખૂબ સરસ. સદીશોનું અદિશ ત્રિગુણન. 3 સદીશોનો ગુણાકાર થાય ત્રિગુણન એવું નામ છે. અદિશ મૂલ્ય મળવાનું છે એટલે અદિશ છે. એનો બીજો સંકેત ઉપરથી એનું એક નામ પેટી ગુણાકાર પણ કહે છે. હવે આગળ વધીએ. ધારો કે 3 સદીશ ABC, કોઈ પણ 3 સદીશ છે, કોઈ પણ 3 સદીશ ચાલે. એ સદીશ એક અને બીજો ત્રીજો છે એનો ક્રોસ પ્રોડક્ટ. આ જે સદીશ આ પણ સદીશ છે. એ બે સદીશોનો અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ કરીએ. અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ કરીએ એટલે કે આ જે મેળવી આ ઉપર ગુજરાતીમાં લખ્યું છે અહીંયા લખ્યું A ડોટ B ક્રોસ C ને ABCનું અદિશ ત્રિગુણન કહે છે. તેનો સંકેત પણ લખી નાખીએ. તેને સંકેતમાં પેટી જેવા કૌંસમાં A અલ્પવિરામ B અલ્પવિરામ C કે હજી અલ્પવિરામ ન લખો ને ખાલી થોડીક જગ્યા છોડી દો વડે દર્શાવાય છે. આમ ટૂંકી વાત કરીએ તો A ડોટ B ક્રોસ C બરાબર જ A અલ્પવિરામ B અલ્પવિરામ C અથવા ABC વચ્ચે જગ્યા રાખવી. આ બધું જ સરખું, તમને જે અનુકૂળ લાગે એ લખવું. અવલોકનો લખીએ. પહેલું ABC 3 સદીશોનું પેટી ગુણન અદિશ છે એટલે કે કોઈ ચોક્કસ મૂલ્ય મળે, વાસ્તવિક સંખ્યા મળે છે. શું કામે? તો આ એક સદીશ ને બીજો સદીશ બેનો ડોટ પ્રોડક્ટ હોય એટલે એ મૂલ્ય અદિશ જ મળે. એટલું ફિક્સ. એટલે જ્યારે પેટી ગુણન મેળવશું ત્યારે હંમેશા એનું કોઈ મૂલ્ય મળશે. પહેલો એટલો મુદ્દો. બીજું, આ જે મૂલ્ય મળે છે એ ભૌમિતિક રીતે એક સમાંતર ફલકનું ઘનફળ દર્શાવે છે. એ પણ સમજી લેશું. ભૌમિતિક રીતે A ડોટ B ક્રોસ C એ સમાંતર ફલકનું ઘનફળ દર્શાવે જેની સંલગ્ન 3 ધારો, ઘણા એને બાજુ હોય કહેતા હોય છે, ધાર અથવા બાજુઓ A B C હોય તેવા સમાંતર ફલકનું ઘનફળ દર્શાવે છે. જેમ સદિશ ગુણન એટલે કે ક્રોસ પ્રોડક્ટમાં જોઈ ગયા હતા, ખાલી ક્રોસ પ્રોડક્ટને માન લઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ દર્શાવે છે. માન એટલે લઈએ છીએ, ખાલી ક્રોસ પ્રોડક્ટ રાખીએ તો સદિશ છે, જ્યારે ક્ષેત્રફળ છે એ અદિશ છે એટલે એનું માન મેળવી લઈએ. જ્યારે હવે છે આનો તો મૂલ્ય જ મળે છે, એનું ધન મૂલ્ય લઈએ તો એ સમાંતર ફલકનું ઘનફળ દર્શાવે છે. જોઈએ હવે એક સમાંતર ફલકનો મુદ્દો સમજી લઈએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણ, બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી નાખીએ કોઈ.
જોડી દઈએ બાજુઓ. આ તળિયું છે, સમાંતર ફલક. આ એક બાજુ, આ બીજી બાજુ ને આ ઉપરની બાજુ, બરાબર. એવું એક ખોખા જેવી આકૃતિ, જે તમે વાસ્તવિક રીતે એમ ઉદાહરણ મનમાં વિચારો તો કોઈ ખોખું, ખોખા ઉપર થોડુંક વજન આવી ગયું હોય તો આવું દેખાય, તો એ સમાંતર ફલકને ખોખું એમનેમ રાખો, એટલે કે લંબઘન જેવું રાખો તો પણ સમઘન કહેવાય એને. સમઘન એટલે કાંઈ નહીં, જેને કેટલી બાજુ છે તો ઉપર અને નીચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ ને 4 અહીંયા આગળ પાછળ થઈને છે, કુલ 6 બાજુઓ છે. 6 બાજુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એને કહેવાય સમાંતર ફલક. આની સંલગ્ન 3 ધાર, એટલે કે એકબીજાને જોઈન્ટ હોય, જોડાયેલી હોય એવી 3 ધાર. તો કોઈ પણ ધારો કે આ શિરોબિંદુ લઈએ તો એને 3 ધાર એવી જોવા મળશે, એક અહીંયા અને એક આ. અહીંયા બિંદુ લઈએ તો એને સંલગ્ન ધાર, એટલે જે એમાંથી પસાર શરૂઆત થતી હોય કે અંત આવતો હોય એવા 3 બાજુઓના સદીશો. એવી રીતે કોઈ પણ બિંદુઓ તમે પસંદ કરી શકો. એ જે બિંદુ લ્યો એને જોઈન્ટમાં 3 હોય, એને સંલગ્ન, એટલે કે એકબીજાની પાસે હોય એવી ધાર એબીસી હોય. જેમ કે અહીંયા જ વાત કરીએ તો આ એક એ સદીશ, એક ધાર આ છે, બીજો આ સદીશ બી, અને ત્રીજો આને નામ આપી દઈએ સી. તો આ સંલગ્ન ધાર છે, પાસેની ધારો છે. તો એ સમાંતર ફલકનું ઘનફળ દર્શાવે છે, કુલ કદ દર્શાવે છે. શું? આ જે મૂલ્ય આવે છે પેટી ગુણોની. સાબિતી જોવી હોય તો પણ કંઈ અઘરી નથી, સમજવા જેવી છે. એક સૂત્રનો ઉપયોગ થાય છે, 2 સૂત્રનો. એક તો પહેલાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો કેટલું થાય? આનું ક્ષેત્રફળ A ક્રોસ બી નું માન, નો બી ક્રોસ સી, બરોબર છે. બાજુઓ બી અને સી છે, આ સમાંતર બાજુ ચતુષ્કોણનું. આપણે આની વાત કરીએ છીએ, ધ્યાન રાખજો. આ જે તળિયું છે, પાયો છે, આધાર છે, આધાર એટલે કે નીચે જ્યાં મૂકેલું છે એનું ક્ષેત્રફળ બી ક્રોસ સી મેળવ્યું, બરોબર છે, એનું માન. હવે આપણે સમાંતર ફલકનું ઘનફળ શોધવું, સૂત્ર આવું છે કે પાયાનું એટલે કે આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. એક ઊંચાઈ મેળવવી છે. ઊંચાઈ કેમ મળે? તો ઊંચાઈ એટલે કે કોઈ પણ જગ્યાએથી ઊંચાઈ મેળવીએ, કોઈ પણ ધારની લંબાઈ મેળવી લે એ ઊંચાઈ થઈ જાય. ખોખું લંબઘન મનમાં કોઈ વિચારો, કોઈ પણ એક આમ ઊંચાઈ મેળવી લે, બધી ઊંચાઈ સરખી જ હશે, બરાબર છે. અથવા વચ્ચેથી ઊંચાઈ મેળવીએ, કોઈ પણ એક જગ્યાએથી લંબ અંતર મેળવશું, ઉપરનું ટોપ અને આધાર, એ બેયનું લંબ અંતર મેળવશું, એ એની ઊંચાઈ થાય. આટલું ક્લિયર? તો ઊંચાઈ કેમ મળે? તો હવે એક આ રીતો થાય છે. અહીંયા સહેજ જુઓ, આ સદીશ એનો, આ જે આધાર છે એને લંબ સદીશ હોય, આધારને લંબ સદીશ કયો હશે? તો આ બી અને સી આધાર પરના સદીશો છે, એનો ક્રોસ પ્રોડક્ટ કરો તો આ લંબ સદીશ મેળવો. આ સદીશ કયો છે? બી ક્રોસ સી. આ જોજો, એનું ક્ષેત્રફળ એ માન છે, અને સદીશ કયો થયો? બી ક્રોસ સી. એ અને લંબ સદીશ છે. હવે એનો આ બી ક્રોસ સી પર પ્રક્ષેપ લઈએ એટલે ઊંચાઈ મળે. આ ભલે ત્રાસી બાજુ રહી, પણ એનો પડછાયો પ્રોજેક્શન લેશું આમ લંબ રીતે તો આપણને એની ઊંચાઈ મળશે. ઊંચાઈ એટલે શું થયું? એનો બી ક્રોસ સી પર પ્રક્ષેપ. તો એનો બી ક્રોસ સી પર પ્રક્ષેપ એટલે એ ડોટ શું છે? એનો બી પર પ્રક્ષેપનું સૂત્ર શું છે? એ ડોટ બી છેદમાં બીનું માન. એમ એનો બી ક્રોસ સી પર, તો એ ડોટ બી ક્રોસ સી છેદમાં બી ક્રોસ સીનું માન. એનો બી પર તો એ ડોટ બી છેદમાં બીનું માન. એમ એનો બી ક્રોસ સી પર, તો આવું થયું છે. આ ઊંચાઈ થયું. હવે ક્ષેત્રફળનું સૂત્ર કયો? હમણાં જ કીધું, આધારનું ક્ષેત્રફળ અને ગુણ્યા ઊંચાઈ. આધારનું ક્ષેત્રફળ એ બી ક્રોસ સીનું માન છે,
ઊંચાઈ એ ડોટ બી ક્રોસ સી છેદમાં બી ક્રોસ સીનું માન. જો તે ક્ષેત્રફળ મેળવવું એટલે અહીંયા માનાંક રાખવો પડે, કારણ કે ખાલી ડોટ પ્રોડક્ટ છે એ અદિશ છે, ધન કે ઋણ આવી શકે, એટલે એક અહીંયા માનાંક વધારે મૂક્યો છે, લંબાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર છે. અહીંયા પણ ઊંચાઈમાં આપણે આ મૂકી દેવું જોઈએ માનાંક. પ્રક્ષેપનું માન છે ખરેખર આ. તો હવે તમે જોશો તો આ ઉડી જાય છે. એટલે શું વધ્યું? એ ડોટ બી ક્રોસ સી. તો સમાંતર ફલક માટે ઊંચાઈ મેળવી, ઊંચાઈ માટે પ્રક્ષેપના સૂત્ર અને લંબ સદિશનો ઉપયોગ કર્યો છે. આ બી ક્રોસ સી શું છે? આધારને લંબ સદિશ થયો. એટલે એક બાજુ છે એનો આધાર પર પ્રક્ષેપ પાડીએ, જો લંબઘન હોય તો એ સીધી ધાર જ એની લંબાઈ થાય, તો પ્રક્ષેપ એ જ થાય. અને જો ત્રાંસુ હોય તો પ્રક્ષેપ એટલે કે ઊંચાઈ આટલી થાય. બરાબર છે. ત્રાંસો જો આવી રીતે હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ જેમાં 90 અંશ ન બનતો હોય, તો આ ધારથી ઊંચાઈ ન થાય. ઊંચાઈ તો આમ લંબ રીતે જ મળે. એટલે આપણે આમ પ્રક્ષેપ મેળવો છે. પ્રક્ષેપનું માન મળી ગયું, પછી આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, એટલે ઘનફળ મેળવ્યું છે. ક્ષેત્રફળ નહીં, સોરી, ઘનફળ. તો ચાલો હવે એના પછીનો આપણે મુદ્દો લઈએ. ત્રીજામાં આપણે જોશું તો જો સદિશ A1I A2J A3K, એ જ રીતે બી સદિશ B1I B2J પ્લસ B3K, સી સદિશ C1I C2J પ્લસ C3K એ પ્રકારના હોય તો એ ડોટ બી ક્રોસ સી કેમ મેળવવો? સદિશ આપેલા હોય તો આ કેવી રીતે મેળવવો? તો એક આઈડિયા તો બધાને આવી ગયો છે. એમાં શું હોય? બિન સી સદિશ એટલે ક્રોસ પ્રોડક્ટ મેળવી લેવાની. એક સદિશ આવે, એ સદિશનો એ સદિશ એટલે ડોટ પ્રોડક્ટ કરી નાખવાનો, તો 100% મળી જ જશે. એમ તમે ગણી જ શકો. એનાથી સહેલી રીત એટલે એ જ દર્શાવે છે. બી અને સી બીજી ને ત્રીજી હાર, એટલે અહીંયા શું છે? B1 B2 B3 C1 C2 C3. અને પહેલી હાર એ અહીંયા લખી નાખીશ, કારણ કે ડોટ પ્રોડક્ટ કરશો ત્યારે આ સદિશ એટલે આનો ડોટ પ્રોડક્ટ એટલે અનુરૂપ ઘટકોનો ગુણાકાર થાય. એટલે A1 A2 A3 આ પ્રકારે મળી જાય છે. આપણે એક ખાસ યાદ રાખો, એના ઉપરથી હજી બીજા પરિણામો, આ એટલે કે પેટી ગુણન ABC જ છે. અમે લખી શકો, આ લખી શકો. ચોથું ABC, એને તમે આમે લખી શકો BCA, અને એમ ન લખવું હોય તો CAB એમ લખી શકો. બધા મૂલ્યો સરખા. જો તમે હવે અહીંથી સમજો તો નિસ્વાયક દર્શાવે છે. નિસ્વાયકમાં 2 વખત હારની અદલા બદલી કરો તો આ પરિણામ મળી જાય. જેમ કે આ છે, આ છે ABCનું પેટી ગુણન. હવે આપણે બી પહેલા હાર એટલે પહેલી ને બીજી હારની અદલા બદલી કરીએ એટલે મૂલ્ય વિરોધી થાય. પાછું પહેલી હાર બીજી હારમાં આવી ગઈ છે, હવે બીજી અને ત્રીજીની પાછી અદલા બદલી કરો એટલે ત્રીજી હાર બીજી હારની જગ્યાએ વહી જશે, અને A1 જે બીજી હારમાં આવ્યું હતું એ ત્રીજી હારની જગ્યાએ વહી. ટૂંકમાં 2 વખત હારની અદલા બદલી. આમાં ફરીથી 2 હારની અદલા બદલી કરો તો આ મળી જાય. ટેકનિકથી યાદ રાખવા માટે, ધારો કે ઘણી વખત વિદ્યાર્થીઓ નાના હોય ત્યારે આવું બનતું હોય છે. નાના હોય, એક બેન્ચ ઉપર બેઠા હોય, ધક્કાધક્કીની રમત રમતા હોય. અહીંથી આ 2 વિદ્યાર્થીઓ હંપી જાય ને આમ ધક્કો મારે, છેલ્લા વાળોના 2 વાળા ધક્કો મારે ત્યાં પડી જાય તો પાછો બદલો લેવા ઊભો થઈને અહીંથી અહીંથી ધક્કો મારે, એટલે એ અહીંથી આમ ધક્કો મારે એટલે એ પડી ગયો ને એ પાછો ક્યાં બેસે? છેલ્લે બેસે. પાછો ધક્કો મારે એટલે હવે આપણે બી પડી જાય, એ પાછો છેલ્લે બેસી જાય. ટૂંકમાં વૃત્તિક્રમમાં અદલા બદલી. વૃત્તિક્રમ એટલે કે આવી રીતે ABC 3 સદિશો છે, વૃત્તિક્રમમાં અદલા બદલી કરી શકાય.
એટલે એબીસી હોય એને બદલે બીસીએ અથવા સીએબી. બીજી રીતે આમ પણ યાદ રાખી શકો, વૃત્તિક્રમમાં અદલા બદલી. પાંચમામાં હવે આપણે જોઈએ તો એક બે હારની અદલા બદલી કરીએ તો શું થાય? બે હારની અદલા બદલી એટલે કે એબીસી બરાબર બી એ અને બી, બે હારની અદલા બદલી એટલે બી એ સી, ત્રીજી હાર એમના, તો મૂલ્ય વિરોધી મળે. સિમ્પલ છે, આના ઉપરથી જ સમજી લ્યો. આ અત્યારે એબીસી છે, બે હારની અદલા બદલી કરો તો મૂલ્ય વિરોધી ને હાર અહીંયા આવી ગઈ સીની જગ્યાએ, બી છે એ સીની જગ્યાએ આવી ગયું, બરાબર છે. અથવા પહેલી બીજી હારની અદલા બદલી કરો તોય મૂલ્ય વિરોધી થઈ જાય, એ અત્યારે અહીંયા જોવા મળશે. પણ કોઈ પણ બે હારની અદલા બદલી કરી શકાય, એટલું ધ્યાન રાખજો. માત્ર આટલું નહીં, બે હારની અદલા બદલી કરો તો મૂલ્ય વિરોધી થાય. હાર એટલે કે અહીંયા સદિશના ક્રમમાં અદલા બદલી કરો તો મૂલ્ય વિરોધી થાય. એના પછી તો બે હાર સરખી હોય, બે હાર એટલે કે બે સદિશ સરખા હોય પેટી ગુણનમાં. પેટી ગુણનમાં બે સદિશ સરખા એટલે નિસ્વાયકમાં બે હાર સરખી થાય તો મૂલ્ય શૂન્ય થાય. ટૂંકમાં કોઈ પણ બે સદિશો સમાન હોય પેટી ગુણનમાં ત્યારે એનું પેટી ગુણનનું મૂલ્ય શૂન્ય મળે. સાતમો મુદ્દો હજી આવા પ્રકારનો છે. પેટી ગુણનમાં એબીસી સદિશ, એમાં એ સદિશને એમ વડે ગુણા છે તો એને આમ લખી શકાય. સિમ્પલ છે. એ સદિશને એમ વડે ગુણ્યા તો હવે નિસ્વાયકમાં જો પહેલી હારને એમ વડે ગુણ્યા એવું કહેવાય. પહેલી હારને ગુણ્યા, પહેલી હારમાંથી કે કોઈ પણ હારમાંથી એમ કોમન લઈ શકો. એમ કોમન લઈ લ્યો એટલે આવું પ્રકારનો નિસ્વાયક વધે એટલે કે પેટી ગુણન એબીસી વધે. એવી રીતે એમને જો અહીંયા હોય, એમાં આને બદલે અહીંયા હોય તો પણ એમ બહાર લખી શકાય, એમ અહીંયા હોય તો પણ બહાર લખી શકાય. ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ હોય. હા, તો ત્રણેય જગ્યાએ હોય તો એ પણ હવે કહી દો તો શું થાય? તો ત્રણેય હારમાં એમ વડે ગુણ્યા છે, ત્રણેય હારમાંથી એક એક એમ કોમન લઈએ તો એમ ઘન થાય, એ ભૂલશો નહીં. તો અહીંયા એમ ઘન થઈ જશે. ત્યાર પછી આઠમો મુદ્દો. આઠમા મુદ્દામાં કંઈ જ નથી. સમતલી હોવાનું અને સમતલી માટે લખીએ. પહેલાં એક આટલો સ્ક્રીનશોટ લઈ લો ને મુદ્દા યાદ રાખી લો, પછી આપણે આગળ વધીએ. હજુ એક છે આઠમો પછી નવમો લઈએ કે ડોટ અને ક્રોસની અદલા બદલી કરી શકાય. ડોટ પ્રોડક્ટ અને ત્રિગુણનની અદલા બદલી કરી શકાય. એટલે કે હું આમ કહેવા માગું છું, અહીંયા જે લખી નાખું છું તે ધ્યાન રાખજો. આપણી પાસે એ ડોટ બી ક્રોસ સી છે, એને તમે આમ પણ લખી શકો એ ક્રોસ બી ડોટ સી. લખી શકાય કે કેમ? તો કેવી રીતે લખી શકાય જો લખાય છે તો ચાલો આ એક પેટી ગુણન છે, અહીંથી શરૂ કરીએ છીએ. બરાબર છે જ, અહીંયા ધ્યાન રાખજો એક મિનિટ. એટલે આપણી પાસે એબીસી આમ પેટી ગુણન છે, બરાબર. પછી આપણે આ ગુણધર્મનો આમાં ઉપયોગ કરીએ. આના બરાબર આ લખી શકાય છે, બરાબર સીએબી. ત્યાર પછી હવે આને પાછા ઉલટી રીતે લખીએ. આને આમ લખીએ છીએ તો આવું એને આમે લખી શકાય, એટલે કે સી ડોટ એ ક્રોસ બી લખી શકાય. હવે ડોટ પ્રોડક્ટમાં ક્રમ બદલી શકાય, એટલે કે એ ક્રોસ બી ડોટ સી
CM લખી શકાય. તો આ થઈ ગયું છે. એટલે કે આના બરાબર આ અને આમ સાદુરૂપ આપીએ તો આવી જાય છે. તો આપણને એક ધ્યાન રાખો, ડોટ અને ક્રોસની અદલા બદલી કરી શકાય. પછી હવે ખૂબ અગત્યનો મુદ્દો 9મો, સમતલી. 9મું અવલોકન, ABC સમતલી હોય. સમતલી સદીશો એટલે શું? તો એક જ સમતલ પર આવેલા સદીશો. એક સમતલ પર આવેલા સદીશ એટલે ધારો કે આ બોર્ડ એક સમતલ છે, તો એની ઉપર હું કોઈ પણ 3 સદીશ દોરું તો એ સમતલી સદીશો કહેવાય. 2 સદીશો આ બોર્ડ ઉપર દોરું ને એક હું અહીંયા દોરું આવી રીતનો, તો એ સમતલી સદીશ કહેવાતા નથી. કારણ કે 2 સમતલ અહીંયા, 2 સદીશો એક સમતલ ઉપર છે, અન્ય એક સદીશ અહીંયા છે, એ અન્ય એક સમતલ ઉપર આવી ગયો છે, એટલે એ સમતલી નથી. જો એક જ સમતલમાં 3 સદીશો હોય તો અને તો જ તેનું પેટી ગુણન શૂન્ય થાય. સહેલાઈથી તો અહીંથી જ સમજાઈ જાય. જો 3 સદીશ સમતલી હોય તો આ ધાર અને સમાંતર ફલકની કલ્પના વિચારો, તો એ સમાંતર ફલકની ઊંચાઈ શૂન્ય થઈ ગઈ કહેવાય. એક જ સમતલ ઉપર આવી ગયા એટલે કે એનું પેટી ગુણન શૂન્ય થાય. પેટી ગુણન દર્શાવે છે ભૌમિતિક રીતે. તો અને તો જે છે એ પણ એક ધ્યાન રાખજો. એટલે કે ઉલટા સુલટું બે એટલે સમતલી હોય તો પેટી ગુણન શૂન્ય, પેટી ગુણન હોય તો સદીશો સમતલી થાય. આ જ મુદ્દાનો ઉપયોગ હજી આપણે આમાં કરીએ. 9માનો જ ઉપયોગ 10માં કરીએ. 4 બિંદુઓ ABCD માટે 4 બિંદુઓ છે. બિંદુઓ હોય તો એને જોડતો સદીશ મળે. AB, BC અને CA. એનું પેટી ગુણન શૂન્ય આવે તો અને તો જ આ સદીશો સમતલી કહેવાય. બરાબર? AB, BC, CA, CD સોરી એ લખાઈ ગયો છે, D લખજો. AB, BC ને CD સમતલી છે. એટલે કે આ 3 સદીશો એક સમતલ ઉપર છે. 3 સદીશો એક સમતલ ઉપર છે તો એના આરંભ બિંદુ અને અંત્ય બિંદુઓ એક સમતલ ઉપર આવી ગયા. એટલે કે બિંદુઓ ABCD સમતલી છે. બસ આટલા મુદ્દા સમજીને તૈયાર કરવાના છે. આટલા જ, કોઈ જ અઘરું નથી. એક પછી એક મુદ્દા સમજી જાઓ એટલો આ વિડીયો છે. આ સૂત્ર 12મું શરૂ કર્યું એ ફરીથી એક વખત રિપીટ કરો, જોઈ જાઓ અને ત્યાર પછી એ સૂત્રને 2-3 વખત લખી નાખો, સમજી લ્યો, વાંચી નાખો, ક્રમમાં યાદ રાખી લ્યો. આ તો બધું નિસ્વાય કરે જોડી દો તો બધું જ હેલું છે. નિસ્વાયકનું જે આ પેટી ગુણોની નિસ્વાયક દર્શાવે છે એટલે નિસ્વાયકના ગુણધર્મોનો જ આમાં ઉપયોગ થયો છે. બરાબર છે? એટલે સમજીને તૈયાર કરી નાખવા. પછી ઉદાહરણો હવે તમે જોજો. આજે સ્વાતિના આ મુદ્દા ઉપર આધારિત ઉદાહરણો જોઈ લ્યો. સૂત્ર આવડ્યા પછી ઉદાહરણ જોઈ લ્યો અને પછી સ્વાધ્યાય તમે ગણી નાખો અને પછી હું ગણાવું ત્યારે રિવિઝન કરશો. ઓકે? તો આટલું કરી નાખજો. થેન્ક યુ.